રૂપાના દર્શન કરજો. બધું ગિરનારનું. જય ગિરનારી. જય ગિરનાર. આમાં છે ને ઓલી જીવાત છે. હાલો હાકાત બીન હે ને બધું દેખાડે. આ કોરા પાંદડી હે ને ઓલો વેલો હે વાલો જ ન. જય ગિરનારી. વાહ રેડી હે. હવારે ઉઠીને ઘર ભેગા થઈ જઈજો. હાલે ને રોટલા. વાહ. રામ રામ સીતારામ બધાને. હે ને 8:30 થયા ને આપણે એક વ્લોગ આગળ એન્ડ કર્યો ને આ બીજો વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો. આગળનો વ્લોગ તમે જોયો બધાને ખબર હે. વાહ હા મોજ રીંગણાની ને વાહ. સીતારામ બધાને. આનો આવી ને સાંભળાય માઈક નત મારા પાસે. હા તો હું કહું જોરદાર એટલી રીંગણીમાં તું ઊભી ને રીંગણા તોડા ને વાહ એવું નેચરથી ભરપૂર. જો રીંગણું ફૂલાઈ ગયું હોય થી રેગું હોય થી જોડે ને એમાં પાછો એવડો બધો વેઠો હોય થી પછી મન પડે જાય ઓરો કરવો હોય. હા જોતા હા કૂણું માખણ જેવું હા જોતા દબાઈ તા. વાહ ભાઈ વાહ. હા પણ આ એવડો વેઠો હોય એટલે ઈ ઓરો કરવો હાલ્યા રાખે ને માન બાપાને જવાનું હોય આગળ બેહવા. હા ડોહીમાં ઓખે ગાંઠી જો ટમેટા પાકે કા કાલે તોડે ગઈ હતી ને કાસા ઉતાની જો રાતમાં પાકે તા પાછા એવું કાસે નહીં જાય નહીં બહાર ગામ. ફાઇનલી જય ગિરનારી. જય ગિરનારી. હકમ થઈ ગયો. હુકમ થઈ ગયો. વરાદિથિયાની વાતો હાલતી હતી. હા તો આપણી નક્કી થઈ ગયું હે ને ગિરનાર જવાનું. બરાબર જય ગિરનારી ને ઘણી બધી ટીટા ટોલતા ન કહેવાય તો મોટી છે છોકરીઓ. માર બેનની દીકરીઓ છે 3 હા ને એક માર ભાત્રીજી છે બગહરેથી. તે જો અમે બધાય પ્લાન કર્યો ને અમાર મોટા પપ્પાની દીકરી રે તો ના આજ જાય હું ને લગભગ રૂંઢો થાય એટલે પૂગે જાય હું. પછી બીજે દી સવારે એવો પ્લાન હે કે 4-5 વાગે સડવાનું ચાલુ કરી દી હું. રવિવારે હાંજી પાછા ઘેર એવો પ્લાન ગોઠવ્યો. એટલે આજ છે શનિવાર. આજ હાંજીના પૂગી જાય તો કાલે સવારે વહેલું હે ને સડવામાં વાંધો ન આવે. થોડોક ટાઈમ બસે. નિરાયતી કામ હે કે હરાઈ ફરાઈ ને તડકો ન હોય કારણ કે ધીરે ધીરે આ શિયાળાનો ભાગ ઓછો થતો જાય એટલે 10-11 વાગે તો તડકો થોડો ઘણો હોય. તોય 2-3 દી થયાનો વાંધો ને તો આપણે ભાઈ પાછું ટાઢ્યું હે ને રિપીટ થયું. નકા 2-3 દી તો હા ઉનાળો આવે ગયો તો ને તો અમે કરતા હતા કે લે ગિરનાર જવાની વાતો કરીએ ને ઉનાળો આવે ગયો. 3-4 દી થયા ટાઢ્યું પડે તે એમને તો વાંધો હાલું ટમેટા ને બધાની એટલી એક્સાઇટમેન્ટ હે ને એટલે રોપવે નું તો નામ જ નથી લેતા કોઈ. તો પાછી હું તો ના કા તો ના આ બધા શું કે રિટર્નમાં કેવું લાગે તો રોપવે નો ઉપયોગ કરાય. રિટર્ન કરતા જાવકમાં રોપવે નો ઉપયોગ કરીને તો 2 ફાયદો થાય. એક તો સડવું અઘરું ઉતારવું હેલું એટલે સડવામાં પુગાઈ જવાય. બીજા નંબરમાં કે રોપવે ની થોડીક મોજ અલગ હોય આખી ને ના ટૂંકમાં હરે ફરે હગીએ કારણ કે રોપવે એમ પૂગે ગયા હોય તો બહુ થાકોડો ન લાગે. શું કે એમાં જાઉં ને બેહવા. હા બેહો જાઉં તો નાથી પર કે સંપલ બદલાવો. આ એકની એક માના ને એકની એક બાપના છે તેમ ગમતો હા એ કલર જ ફેર હે એમાં બીજું કઈ નથી કે છે કઈ ફેર. તો આગળ અમે નીકળીએ અટાણમાં એટલે 1-1.5 કલાક રહી તો તમે ભાગી હો કે. હા અમે 10:30 ઠોકે. તમે તો જઈને 11 વાગે જવાનું પરિયાણું હતું. 11 વાગે તો બાટવે પહોંચેલા કાલો હોય ને આપણે જુનાગઢ લઈ જવાનું હોય. ઘરનું સેટ લેતા જાય. હા રેડી હાલો રીંગણા લઈ લીધું. માં તૈયાર થઈ ગયા. હવે જય ગિરનારી નું નામ લઈ આપડી નીકળીએ. હવે નાતી હે ને થોડું ઘણું લેવા મૂકવાનું કામ હે કરે. બાકી બાપાને ફોન કર્યો તો બાપા આગળ આવે માનતા બધા ભાઈ ભેગી આવશે નિરાતી ત્યાં સાહેબની દૂધ બધી ભરવામાં આવે. હા લેતા કારણ કે હગાવાના રે સિટીમાં ના દુધાને તો હોય સીધું જાય એટલે કોથીરિયું સારવાની રે. એવું કે આપણી હાંતા છે તે એકતાણી હસવાઈ જાય કે વેસાતું લેવું નહીં પાછું ભાવે ને આપણી હેવાનું હોય ને કોથીરિયું એની તો હેવા હોય તે નો એટલે કોથીરી જ નથી લેતા કારણ કે લગવું હે કામ કરતા ને હે ને નાથાભાઈને ફોન કરાય એટલે હમણાં હે ને કુતિયાણા સુધી મૂકી જાય ત્યાંથી પછી બસમાં ને બાકી બીજી બધી અમારું ગ્રુપ છે એ બાટવે ઉઠીએ. બાટવેથી પછી અમારે બધાને ભેરું થઈને પછી જવાનું છે જુનાગઢ. જુનાગઢના હગાને ઘેરે રાત રોકાઈને હવાના પોરમાં વહેલા ગિરનારીનું નામ લઈ ને આપણે ચડવાનું ચાલુ કરી દઈએ. નાથાભાઈ જેમ તને હાથી હાકે એટલે એને આગળ ફોન કરા કે ઘડીક તું હમણાં મૂકી જા ત્યાં હું વેસી કાકો હાઈ કે હાથી. એ ઠેલાની વાત કરીએ ને તો કંઈ લાંબુ ટૂંકું હે નહીં. આમાં પાવર બેંક હે, ચાર્જર હે ને હેન્ડ ફ્રી હે. જર્સી નથી લેવી
હા. હા તો મા દીકરો ને બાકી દૂધ ને સાય ને એ બધું એમ આવે છે કારણ કે હે ને સફરની મજા ખરેખર જે ઓછો સામાન હોય ને સારું ને બીજા નંબરમાં નતા હે હાવ સડવાનું એટલે પછી હે ને પાણીનો હીહો લીટરનો એ ભારી લાગે એ પાકું. ઓહો બકાલા હતી તો આખી બકાલા નાખવાને જ લીધો ઠેલો. તો બીજો ઠેલો લઈ લે કમ્પ્લીટ ને પછી જર્સી બરસી કંઈ આપણે લઈ જવાનું થતું નથી. થોડીક વાર કદાચ ટાઈટ લાગશે સવારી વહેલા ત્યાં નીકળી હું તાર પણ પછી સડવાનું ચાલુ કરી દઈએ એટલે ટાઈટ બાઈટ બધી ઉડે જાય. રે ઉડી હાલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ રૂપાના દર્શન કરજો હા ને દેવની કીધો તે આશીર્વાદ રૂપારા આપે. રૂપાળા ઈ તા ફેરા છે માં અહીં ફેરા છે આપણા હા ઈ તો જય ગિરનાર. ગિરનારની યાત્રા હા જાઓ જાઓ જાઓ. નિરામ હમ ફરી પોટ લેલી છો. કોટની કઈ જરૂર નથી ના ગરમી થાય પગી છે સહી હું તો જર્સી વગર તમારે સવારે વહેલું નીકળવું પડી તો એટલી ઘડીમાં કામ થાય એટલે કે સડ્યા પછી પણ સડવાનું ચાલુ કરી દઉં પછી ટાઈટ ઉડે જાય ને એ 10 મિનિટમાં તમે ના સવારે પૂરે જાગ કરશે ને મેન જ વરસ ઘડીક વાર લાગે. એ પણ ના પછી હાસાવવા ભારી છે વાદરા આડા આવે જાય આપણે ચાય ને દૂધ બધું છે ને complete. કોટ પહેરેલો એને ખબર ન પડે પહેરેલી કી બીજું કઈ હાથમાં ન લેવાય. પણ પહેરે ને પછી બપોરે 12 વાગે કામ કરું પહેરવો કે કામ કરું પછી ખોભેલો નથી. એ તો મહેનત કરતા રાત તો ન લાગે. તું મોજા પહેરલે ને ભાઈ મારે આ સેન્ડલ પહેરવા શું છે? બૂટના હે ને તરિયા આસા હે એટલે એના સડવામાં હે ને તરિયા દુખવા મળે. નાથાભાઈ આવે ને કુતિયાણા બધું મૂકી આવે. હાલો અટાણે હે ને પૂણો થેગો ને ફાઇનલી આપણે હે ને 12 વાગે ફૂકે ગાતા બાટવે ને જો આ બધે હે ને દાયરાની વાત જોતા હતા તો દાયરો ઈ બધો ફૂકે ગો. નાસ્તો પાણી કર્યા થોડા કોઈ સોડા પીધી ને કોઈ ગાંઠિયા ખાતા કે જુનાગઢ આવે જાય ને બસો ને આ થોડીક તંગી છે અમે એ પૂગ્યા ને એક બસ જુનાગઢ વાળી હતી પણ આ કોઈ પૂગ્યું નથી. હવે લગભગ આવવી જોઈએ કલાક 2 કલાકી જડતી હે જી કાયમ રેગ્યુલર અડધી કલાકી ને પૂણી કલાકી બસ વાલે ને આ બંધ હે કારણ કાં હોય તો મને ખબર નથી. ત્યાં જેટલું હે ને અમારું ગિરનારી ગ્રુપ છે આ હાલો તો અટાણે 3 વાગે ગાને ફાઇનલી આપણે પૂગે ગા જુનાગઢ ને સરદારબાગ ઉતરા નાથી બિનનું ઘર થાય 15 થી 20 મિનિટનો રસ્તો હે એટલે હાલ એની વયા જાય બસમાં અહીં ત્યાં ઊભા આવ્યા ઘણી બધી ટ્રાફિક હતી ફાઇનલી પૂગે ગા અટાણે જો બધું ગિરનારનું જય ગિરનારી જય ગિરનાર. કોક બોલો ત્યાં ખરી હલાવ હા એ દલ માલો એ ગલ માલો હાલતા દીધા અમારે નાના ને મોટા બધાય ગોલું મોલું. ત્યાં અમે પેલા આવ્યા હતા ને તારા એનું કામ હાલતું જ હતું. અરે આ હું કેટલા વિવાહ પછી હું લગભગ આવી જ ને જુનાગઢ એટલે જુનાગઢ આવી પણ અહીં હાકરબીન ને ઘેર ને આવી આ બધા હે ને આખા પ્લોટું જોતા નટાણે તો અહીં બિલ્ડિંગો બને એપાર્ટમેન્ટો બન્યું ને તેની વાતો જવા દે. હાલો તો એ ધીરે ધીરે આપણો સફર કરીએ કન્ટિન્યુ ને કાલે અટાણે આપણે ગિરનારથી હેઠા ઉતરે ગયા છે શું કહે બરાબર ને કે રોકાવું રોકાઈ જાય જો છૂટશે ઘડીક વાર નવ્યું હવ્યું હે ને તો વિડીયામાં હરમાં હે પછી તો એવા થઈ જાય એટલે પછી નહીં હરમાં. તમે ન બોલતા હોય ને હા કાલે પછી 3-4 જણા તૈયાર થાય છોકરા અટાણા બધા છોકરા હે આ બાજુ કચેરીઓ ને આ ને તે ને સંગ્રહાલય ને હાલો ફાઇનલી પૂગી ગયા જતા ખરી મહેમાન જ મહેમાન. તો આવ્યા ભેરા હે ને હાવ તૂટે જ પડ્યા ઓલા બાટવેથી આ સોસ ને લીધા હતા વેફર ની અટાણે ભૂખા થયા ને ઉણા વેત જ ન આવ્યો ટ્રાફિક જ એટલી હતી ને આણી બે ને હાલે વેફર તીખી વેફર સારું શું હાલે ભાઈ હા તો વાંધો નહીં ને જો આ આવ્યો મારો બને આવીને રસોડામાં બને છે શા હાલો રસોડાની વિઝિટ કરી આવીએ ને પછી તમને હોમ ટૂર કરાવવા બધું જો આ હાકરબીન મૂકે શા તાકાતવાળો કેવો તાકાતવાળો બોલતા નથી આવડતું તો જા હે ને હમણાં મકાનના રિપેરિંગ કર્યા બધાય પ્લાસ્ટર ને લાદીયું ના ને તેને જમાવટ વાળું થઈ ગયું છે અને પ્લોટિંગ કઈ જબરો હે
હું 6-7 વર્ષ થયા નહોતી આવી ને બાકી જો દાયરો બધો બેઠો હજે તો ધોખા કરે ઓલું કે મેં કંઈ નથી ખાધું ઓલું કે મેં કંઈ નથી ખાધું તમારે ખાવું કેટલું કંઈ ખબર પડે પણ આ બધું ખોટી પાવાનું છે ને નૈલા બેઠા બધું ખોલાઈ જાય તો સણા પાટડી લઈને આવ્યો ને તો બધા ખોલવા બેઠા તમારે બહેનેની કરવા લાગે કેવો ડાયો છે એ સણા ખોલે ને પાટડી મેં આ પાટડી છે ને આપણી ઘેરથી છે રાબીજી આવી તે તો લઈ આવી દીધી તે પડી હતી ટૂંકા ઉકાઈ ગઈ હળેલી પણ છે એ કોક કોક એ જીવાત નો નાખતી ભેગી હો એ હીરું છે એમાં હીરું એવું મને ના આવડે ગોચરા ખાના જો આ પાને જો આમાં છે ને ઓલી જીવાત છે મોટી જીવાત છે જોજે ખવડાવી ન જતી આ પાંદડી પછી મારા વળી તોડી દે વાતે પાંદડી જો આ લખો હીરું જ ખવડાવી હવે નાથીનો વારો ચા બનાવવાનો 5 વાગ્યા અટાણે 5:30 5:30 નાખે ચા પાણી પીએ નાખીએ મોટા પપ્પા છોકરી આવવાના હે પણ એ ખબર નથી વેલા નીકળી છે 4 વાગે નીકળી છે ને 5 થાય એટલે ગિરનારી ગ્રુપ મોટું થતું છે જે ગ્રુપ મોટું હોય મજા આવે હાલો હાકત બીન હે ને બધું દેખાડે વાલોર ને પાંદડી નાઈ કલાસ છે અમે તો લઈ નહીં આવ્યા ત્યાં આ કોરા પાંદડી હે ને ઓલો વેલો હે વાલોર નો હે પગતાણ હે બાકી સિટીમાં એટલી પગતાણ ન હોય કોઈને મકાન બનાવવા પૂરતી જગ્યા હોય જો આ રીતના હે કંઈક બિનના મકાન બર્તનનો યાગો કરી લીધો હાલો હાંસ પડે ગયા શાક બકાલાનું કંઈક કરો હાલો એક શાક નાખો ને એક રોટલા ઘડો ને હાલો એ જાવું બધાને મેળવી હાલો આથી આગળ ગિરનાર દેખાડે જય ગિરનારી આથી જોવેલા બધાને દર્શન કરેલો બરાબર ને સવાર વહેલું ઉઠીને જવું નહીં હોય થવા જય ગિરનારી વાહ રેડી એ સવાર ઉઠીને ઘર ભેગા થઈ જઈજો બધા જો ગિરનાર દેખાય આથી હવારી ગિરનાર જાવું ને આ રાંગ માથે બેઠા બેઠા હાંભો ગિરનાર બેઠા બેઠા ફોટા એટલા પડ્યા હતી તાણી વગર ના કઈ મેમરી ફૂલ થઈ જાય થોડીક જગ્યા રાખો કાલું હાટું ને વટાણે હે ને 100 થવા આવ્યા તો બેઠા ઉતરીએ ને કે રસોઈ પાણીની તૈયારી કરીએ ને હાકરબીન ની જરાક મદદ કરીએ આ એ કાં ગોથું ખાઈ જાવ ની ન હા કામ બાકી છે
હા ભાઈ અમારે તો બાપુ દેવા જાય ઘેર જઈને વાહ ટીટોળિયું શું કામ હાલો એ ઉતરવાનું તો હા રોપવે નહીં આવે ગોગન મામે સુવિધા નથી કરી હજે હાલો પૂણા 7 વાગ્યાનું શાક બને આખે આખું કુકર ભરાય જો તો માણસને એટલા છે ને માણસને બનાવવું પડે ને ચણા પાંદડી ને રીંગણા હા આમાં નવા મહેમાન આવ્યા આપણે ત્યાં તો મારા સાસરી તો આવે નોકરીમાંથી આવ્યો મોડો રાઈ ગયો ને બેઠો ને લે આટા જો થયું કે ધઈમાં ગયા દિવાળી આવી ને વેલા તો માં દેખ વાહ. નહીં એ ઓલો લેમ્પ લાગે હાય હાલે ને રોટલા વાહ પૂરતી સાઈઝ ના હો એક કરતી જાય ને એક છોડાવતી જાય ને એક વાતું કરવા લાગે ને એવું હાલે ને સરસ લ્યો હા હા 3 જણી રોટલા ઘડે પછી કામ ઘટે રોટલો સડતો ને તો બને જાય બીજો